આત્મા જાગશે। આજે સાબરકાંઠાની અંદર જ્યારે પશુપાલકો નફો લેવા ગયા, ભાવફેર લેવા ગયા, એ પશુપાલકો પર ગોળીઓ ચલાવવાનું કામ કોને કર્યું? ભ્રષ્ટ ભાજપના ઈશારે પોલીસે ગોળીઓ ચલાવી છે। અમારા ખેડૂત પર તમે ગોળીઓ ચલાવશો, અમારા ખેડૂત પર તમે દંડા ચલાવશો। અમે કહીએ છીએ કે સાબરકાંઠામાં ભાવફેરની લડાઈ લડવા ગયેલા લોકો પર ગોળીઓ ચલાવી, દંડા ચલાવ્યા। અહીંયા સુરેન્દ્રનગરમાં આવીને પૂછીએ છીએ, ખબર પડે છે ભાવફેર બોનસ કઈ મળતું જ નથી। ફેટના પૂરતા ભાવ નથી મળતા સહકારી ડેરીઓમાં। અહીંયા ગામનો માણસ મંડળી સારી રીતે ચલાવે તો ઉપરથી ફેટ કાપવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક પશુપાલક અને ખેડૂત જે દુખી છે એની લડાઈ મારે ને તમારે હૈયારી લડવાની છે। ગામો ગામ ભાજપના એક બે એવા નેતાઓ તો હશે જેને આ લડાઈ ગમતી નથી। પટેલભાઈ એક ગધાડો બાંધ્યો ધોળો, આપણે જઈને સમજાવ્યા એમને ભાઈ આના કરતા ઘોડી રાખો, આ ગધાડો નથી હારો। એમ તો કે ઘોડી કરતા ગધાડો રૂપાળો છે, અસલ મજાનો ધોળો છે, ધોળો રૂપાળો ગધાડો છે, એટલે હું ઘોડી નહીં રાખું, ગધાડો જ રાખીશ। ફરી વાર આપણે ગયા કે ભાઈ આના કરતા ભેંસ રાખો તો 2 લીટર દૂધ કરે, આ ગધાડો નકરું ખા ખા કરશે, કઈ કામમાં નહીં આવે। તો કે ભેંસ કાળી છે એના કરતા ગધાડો રૂપાળો છે, જો બેન બાજુમાં રાખો, ગધાડો કેવો રૂપાળો લાગે છે। ત્રીજી વાર સમજાવ્યા કે એટલે આના કરતા તને શોખ જ હોય ને તો હાથી બાંધજો। તો કે હાથી 10-15 ની સ્પીડે જ દોડી શકે, ગધાડો 30-40 ની સ્પીડે દોડી શકે। હવે કોઈ વાતે માનવા તૈયાર નથી। એવા ગામો ગામ 1-2 જણા છે 30 વર્ષથી ભાજપનો ગધાડો બાંધીને બેઠા છે। 30 વર્ષ થયા હજી ગધાડો છોડવા જ તૈયાર નથી, એમનો જ કકો ઘૂંટ્યા કરે છે। વાત એ કરવા આવ્યા છીએ કે કમસે કમ તમે ગામો ગામ 1-2 જણા છો, યુરિયા ડીએપી ખાતર લેવા જાઓ ત્યારે જોતા તો હશો ને કે આપણે લેવા ગયા છીએ યુરિયા। હવે તમે મને એવું કહો કે આપણે કોઈના લગ્ન કરવા જઈએ, પહેલી વાર લગ્ન હોય, જાન લઈને ગયા હોય, આંગળીએ છોકરું ભેગું લાવી ન લાવી ને? આ યુરિયા લેવા ગયા ને આંગળિયા ભેગો ઓલું નેનો શું કામ દે છે? આપણે લેવા ગયા છીએ યુરિયા અને આંગળિયાત આપણને નેનો શું કામ ભેગું દે છે? વાત એ છે કે ગુજરાતની અંદર આઈપીએલ હોય, ક્રિપ્કો હોય, ઇફકો છે, સરદાર, નર્મદા, આ તમામ પ્રકારના કંપનીઓ દ્વારા, સહકારી કંપનીઓ દ્વારા યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે છે। અને એક પણ કંપની એવી નથી કે એગ્રો સંચાલકને પણ એમનામ ખાતર આપતી હોય, એને ભેગું આંગળિયાત આપે છે। વાત આપણી એ છે કે ભાઈ અમે કુંવારો જુવાન લાવ્યા લગ્ન કરવાના, આંગળી વાળો ધીરુભાઈ ભેગો દે, આ તો છેતરપિંડી છે આપણી યારે। એટલે આંગળિયાત એમનું નેનો હોય કે બીજું બિનજરૂરી પ્રોડક્ટ હોય, આ બંધ થવું જોઈએ। અહીંયા મેં તમને થોડા દિવસ પહેલા એ જોયું, જે એક હેક્ટર દીઠ જે મગફળી આપવાની છે ચોટીલાના ટોટલ 500 ખેડૂતોનો સમાવેશ હતો। તો ક્યાંક ને ક્યાંક એવું બન્યું, ખેડૂતો જયારે લેવા ગયા ત્યારે મગફળી મળી નથી, કાં તો ખેડૂતોને પૂરું જ્ઞાન આપવામાં ન આવ્યું ખરેખર કેવા નિયમો અનુસાર આ મગફળી મળે। 1 હેક્ટરની મર્યાદા મળતી, જે ખેડૂતો નહોતી વાવવી એ ખેડૂતો લઈ ગયા ને વાવવી હતી, બિચારા લાઈનમાં બેઠા। મારી વાત